નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત। આજે સોમવતી અમાસ છે અને અધિક મહિનાનો આજે છેલ્લો દિવસ છે। આજનું દાન અને પુણ્ય અને નદી તળાવ યા સમુદ્રમાં નાહવાનો બહુ જ મોટો મહિમા છે। તો અત્યારે તો દિવસે દિવસે લોકો આધુનિક ટેકનોલોજીમાં જતા રહે એટલે એ ભૂલી જાય છે કે ભાઈ ધર્મ શું છે, આનું મહત્ત્વ શું છે, આનું શું પુણ્ય મળે છે। બસ ખાવું પીવું અને લોકોને ફરવું અને પૈસા કમાશે કશું યાદ હોતું નહીં। તો એ રિયલમાં આપણી પેઢીને ડૂબાડવાનું કામ કરી રહી છે। આગળના સમયમાં આપણે આ પ્રચાર કરવો જરૂરી છે અને આપણો જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ સાથે આપણે જીવવું જરૂરી છે દોસ્તો। જે વ્યક્તિ પોતાની સંસ્કૃતિને છોડી દેશે ને તો એક દિવસ સંસ્કૃતિ એને છોડી દેશે અને કોઈનું ક્યાંય નહીં રહેતો નહીં। તો દોસ્તો, મારો મેસેજ એ હતો કે ધર્મ સાથે રહો અને હરેક વ્યક્તિને પોતાનો ધર્મ જે છે તેને રહેવાનો હક છે, તો એનો ફરજ છે અને આનંદ છે। બરાબર, દેખો બેન સાબરમતી નદી સારી જ્યાં મેં સ્નાન કરી, અત્યારે હાલ જ સ્નાન કરીને ઊભો છું। જો બહેનો બી આ બાજુ સ્નાન કરી રહી છે, બરાબર છે, આ બાજુ, બરાબર। તો આનો જ મહિમા છે દોસ્તો, અલગ જ મહિમા છે આનો। તો જો સૂર્યદેવ બી ઉગી રહ્યા મસ્ત સરસ મજાના અને આનંદ છે। તો જો પાછળ બહેનો છે એ બી નાહી રહી છે, માતાઓ છે, માતાઓ છે। તો આજે ઘણા સમય પછી એક વિડીયો બનાવવાનો મોકો મળ્યો, ઈચ્છા થઈ ગઈ ચલો ધર્મ વિશે કાંઈક બે શબ્દ કહેવા જરૂરી છે અને ધર્મ છે તો આપણે છીએ। સ્વામી વિવેકાનંદે એવું કહ્યું હતું કે પારકો ધર્મ છે ને ત્યાં હંમેશા ડર હોતો હશે। બીજા ધર્મમાં તમે જાઓ ને તો ત્યાં ડર જ હોય તમને હંમેશા। તો પોતાનો ધર્મ છે અને પોતાની જાત છે તે તમે નિડર હોય છો। તો માત્ર ધર્મ પોતાનો સંભાળો, બીજા ધર્મની આપણે વાત નહીં કરતા કે આ ધર્મ એવો છે। ધર્મ બધાને એક સરખા છે, પણ પોતાનો ધર્મ છે એ નિડરતા આપે છે અને બીજો ધર્મ છે તમને ડરપોક બનાવે છે। તો આજે મસ્ત સોમવતી અમાસ છે, સ્નાન કરી લીધું છે, હવે થોડુંક હવે દાન પુણ્ય બી કરી દઈએ અને પછી આપણે ઘર તરફ જઈએ। તો બધાને અમારા તરફથી સોમવતી અમાસના ખૂબ ખૂબ અભિનંદન। અને બધા લોકો ધર્મ વિશે થોડુંક જ્ઞાન ના હોય તો લો અને હોય તો એનો પ્રચાર કરો, બસ એ જ અમારી ઈચ્છા, બરાબર। ક્યાં ગામથી આવ્યા દાદા? હા, હોમગમથી આવ્યા સ્નાન કરવા માટે, આસપાથી આવ્યા, હવે હું આસપાથી આવ્યો, રાવળ છે। ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।